નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીની કચેરીમાં 2000ની લાંચ લેતા 5 જણા એસીબીના હાથે ઝડપાઈ ગયા। 2000ની લાંચ લેતા શિક્ષકો છે તે આ પ્રમાણે છે: ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, હોદ્દો આચાર્ય, વસઈ પ્રાથમિક શાળા, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક, રહે ડભોઈ, જિલ્લો વડોદરા। મહેન્દ્રભાઈ ગણપતસિંહ સોલંકી, હોદ્દો આચાર્ય, ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણ, નિવૃત્ત શિક્ષક, રહે ડભોઈ, જિલ્લો વડોદરા। જયશ્રીબેન હીરાભાઈ સોલંકી, સરકારી ઓડિટર, રહે ગોત્રી, વડોદરા। આ આરોપીએ લાંચની 2000 ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકો સહકારી સરાફી મંડળીની કચેરીમાં 2000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। ફરિયાદીના ગ્રુપ આચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, જેઓની શાળામાં 2021-22ના વર્ષનું ઓડિટ આરોપી જયશ્રીબેન હીરાભાઈ સોલંકીએ મે 2025માં કરાવવામાં આવ્યું હતું, જેનો ઓડિટ રિપોર્ટ આવવાનો બાકી છે। આ ઓડિટમાં કોઈ કચેરી ન કાઢવા ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓ વસઈ ગ્રુપ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તેઓ ઓડિટર શ્રી 40,000 રૂપિયા આપવા માટે ડભોઈ તાલુકાના તમામ ગ્રુપ આચાર્ય શ્રી પાસે રૂપિયા 2000 લાંચની માંગણી કરેલ, જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા। ફરિયાદી આપવા માંગતા ન હોય એટલે ફરિયાદીએ બરોડા ગામ્ય એસીબીનો સંપર્ક કરી ફરિયાદી આપતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવેલ લાંચની છટકા દરમિયાન આ કામના આરોપી કચેરીમાં સાથે બેસતા હતા અને પોતાની ટેબલ ઉપર અન્ય આચાર્યશ્રીઓ દ્વારા આવેલ 14,000ની સાથે તેને ચિઠ્ઠીમાં લખી તેણે ગળી વાળીને તેની સાથે રાખી દીધેલ। આ ટ્રેપ દરમિયાન આરોપી 1 થી 5 જેઓ ઓડિટર હોય તેઓને આપવાના પૈસા આવી ગયા બાબતે પંચો રૂબરૂમાં ઓડિયો રેકોર્ડિંગ સાથે તેઓની સાથે હેતુલક્ષી વાત કરતા તેઓએ આ અંગે સંમતિ આપી એકબીજાની મદદગારી કરી આરોપી 1 થી 4 સ્થળ ઉપર પકડાઈ ગયેલ છે। ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે। આગળની તપાસ ચાલુ છે। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।